એટલે મારે નહીં કહેતો તે છોકરીઓના દહેજના પૈસા આપણે લાવીએ છીએ. હું કહું છું કળિયુગ છે. મારા બેનો નહીં કહું કોઈ ખોટું લાગે. 15-17 વર્ષે છોકરીઓ ધર્મમાં આપતી હતી. અત્યારે તમને હું છાપો વાંચતો એટલો નથી. હું તો 4 ચોપડી ભણેલો માણસ. કેટલા 4 ભણેલો છું, 6 પાસ કર્યું. મારા ફાધર શિક્ષક હતા. હું સમાજમાં રંગાયેલો માણસ છું અને સમાજ સાથે છું. મેં પોલી કમાવાનું કામ કરી. હું સરકારી દુકાન ચાલવું છું. સમાજમાં દાવા કામ કરું છું અને વચોટિયા મારી કે રહેતા નથી મિટિંગમાં. કંચોણા વચોટિયા નથી રહેતા, નાહી જાય. એટલે મારે એમ કહેવું છે કે એ છોકરીઓને અત્યારે 12-13 ધર્મમાં એમથી મારી એ કળિયુગ કરાવે છે. છોકરીઓ નાસી જાય અને એ પાછી લાવીને તમે 1 લાખ રૂપિયા આલે. આપણા સમાજવાળા સરપંચો મારી જેવા કહેતા અને લાખ રૂપિયા તોફા લાવવાના છોરા કરતા તેને ઉઠકી લઈ જાય છે છોકરો. એ છોરીના બંને પાછળ સરપંચ હોવો જોઈએ. 1 લાખ રૂપિયા નહીં લેવા જોઈએ. એને પાછી લાવો, એના મા બાપને દંડ કરો અને એને ગમે તો પહેરાવો. પાછા 2 લાખ બીજા લેવાના. એટલે છોરીઓ પર તમે ધંધો લોહી વેચી ખાવો છો. લોહીને તમે વેચી ખાવો છો. તમને ક્યારે સાથ કુદરત ક્યારે માફ નહીં થાય. એટલે આ